હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો મને અત્યારે લાગે છે બહુ ભૂખ. તો આજે જમવામાં શું બનાવ્યું છે મને પણ ખબર નથી, કેમ કે મારી માટે દરરોજ સરપ્રાઈઝ હોય છે. તો આપણે પૂજાને પૂછી લઈએ કે આજે જમવામાં શું છે. પૂજા, બોલ. શું કરસ તું? બસ જો કઈ નહીં. જમવાનું શું છે આજે? આજે તારા માટે છે સરગવાનું શાક. ઓય યાર શીટ. પાછું તમે મને શું શું ખવડાવશો? સારું કહેવાય, સરગવાનું શાક ખાઈએ ને તો કમર ના દુખે યારી. બહુ બહુ સરસ, સારું. બહુ કેમ કે તું સરસ. આટલું બધું અહીંયાથી છે પહેલે ડે મોલ જોબ કરવા જાય તો તને બાઇક ચલાવતા ચલાવતા કમર રહી જાય ને તારું કેટલું ધ્યાન રાખવું છે એમ વિચાર. સરગવાનું શાક બનાવ્યું છે મારા માટે દરરોજ યુનિક હોય છે. અને જો નવું હશે, નવું જો ખાઈએ આ જો તો હશે મજા જો આવે. હું પણ ખાવાની છું ને, આપણે બે ખાવાના છીએ. તુંય ખાવાની છું. હાર્દિકભાઈ માટે ખીચડી છે. પણ તને ખબર છે કે મને યાર સરગવો ભાવે છે. ભાવે છે. હા મને ભાવે છે. હા, બધા જ શાક ભાવે છે. તો મને એમ હતું કે આજે કંઈક મસ્ત બનાવ્યું છે. વરસાદનું મોસમ છે, ભજીયા ભજીયા બનાવે છે, પણ અહીંયા બન્યો છે સરગવો. હજુ તને એમને ના આવ્યો કે વરસાદ પડે છે તો આપણું મોસમ છે? હજુ વરસાદ આવ્યો નથી. શું કાલનો કહેશ તું? અંધાર્યો છે, કારનો અંધારો છે એટલા માટે. હજુ સુધી વરસાદ આવ્યો નથી. આવશે ત્યારે વિચારીશું. પણ મોસમ તો બની ગયું હતું ને. તો મને એમ હતું પૂજા કે તમે આજે મોસમ સારું છે તો તમે ભજીયા હજુ બનાવશો. મોસમ આમ થયું નથી, વરસાદ જેવો માહોલ નથી થયો એવું છે. કઈ નહીં, સરગવો બહેનો છે. બીજું તો કંઈ બનાવ્યું છે ને? ખીચડી બીચડી બનાવી છે? હા છે ને ખીચડી. કંઈ વાંધો નહીં. સરગવો, ખીચડી અને ભાખરી મજા આવશે આજે ખાવાની. ખાવું તો પડશે, ભૂખ લાગી છે તો. જો હશે છે, જો આ જો હશે છે. તો આપણે જઈ રહ્યા છીએ બહાર. મમ્મી, હા બોલ બેટા. શું કરસ તું? જો આરતીમાં દોડી જઉં છું બેટા. હા. અને આજે આરતીમાં ગઈ જઈને આવી. પ્રસાદી આપી છે. શું છે આજે પ્રસાદમાં? આજે પ્રસાદમાં સાકરિયા છે બેટા. અચ્છા, સાકરિયા છે. હા, તૈયાર બધી ખાઉં છું. શું વાત છે, સરસ સરસ. તો મમ્મી જે છે તે મંદિરથી આવી હતી અને સાકરિયા ખાઈ રહી છે. અને અત્યારે મમ્મી હસી રહી છે, ખબર નહીં કેમ. ચાલો આપણે જોઈએ. મમ્મીનો મને હસવાનો અવાજ આવે છે, ખબર નહીં સુધી. મમ્મી, હા બોલ બેટા. કેમ હસસ તું? આ જો ને તાર પપ્પાના માથાનો ટુકડો છે બેટા. શું છે? ઓલ કબૂતરનો ટુકડો હોય. ક્યાં છે પપ્પા? જો પાછળ શું છે? કઈ છે તો નહીં મમ્મી, ક્યાં છે? પાછળ છે જો પાછળ. અચ્છા, આ શું ક્યાં ગયા તા પપ્પા? ક્યાંથી લઈને આવ્યા તમે? તો મમ્મી એટલા માટે હસતી હતી કે પપ્પાને માથે કુકડો, એટલે ખબર નહીં, મને નહોતી ખબર. આજે ખબર પડી કે કબૂતરનો જે પીછો હોય ને કુકડો કહેવાય. તો આપણે હવે જઈએ છીએ હાર્દિક પાસે અને પૂછીએ કે એનું જે સવારમાં જે ચાલી રહ્યું છે તે કેવું ચાલે. હાર્દિક, હા બોલ. તું જાયસ કે બંધ થઈ ગયું તારું? આજે નતો ગયો. રજા પાડી હોતે આજે. બીજી રજા પડી ના? નહીં, પહેલી છે. રેગ્યુલર જઈશ તું? હા, કેટલા દિવસ થયા? 11 દિવસ થયા છે. શું વાત કરે, 11 દિવસ થઈ ગયા? આજ 12મો હતો પણ હું બીમાર હતો એટલે હું નતો ગયો આજે. કાલ પાછું જઈશ. પણ હવે વરસાદ પડશે તો ગેપ પડશે ને તારે હવે. નહીં, વરસાદ વાતાવરણથી કઈ લાગે વર કે નહીં. એવું છે? લાગવાનું કામ છે. હિમાંશુભાઈ આવે છે કે નહીં? હિમાંશુભાઈ અત્યારે એમપી ગયા છે એટલે હું અત્યારે નારોલના ગાર્ડનમાં જાઉં છું. અચ્છા, એવું છે એમ? હા, એ મંગળવારથી આવશે. અચ્છા, કન્ટિન્યુ ચાલુ તમારું? યસ. વાહ વાહ, આ વખતે સારું ચાલ્યું હો તમારે આ વખતે. હા હા, હવે ધીરે ધીરે કાંકરિયાના રાઉન્ડ 2 કરવાના છે. શું વાત છે, હા. સરસ સરસ. તો હાર્દિક અને હિમાંશુભાઈએ એક્સરસાઇઝ ચાલુ કરી છે અને આજે એમના એક્સરસાઇઝનો 12મો દિવસ છે, કન્ટિન્યુઅસ પહેલી વખત. દર વખતે અમે લોકો વિચારીએ છીએ કે ચલો કંઈક એક્સરસાઇઝ ચાલુ કરીએ, પણ આ વખતે અમારા જે ફઈનો જે છોકરો જે છે હિમાંશુભાઈ જે છે તેમની સાથે એક્સરસાઇઝ ચાલુ કરે છે. તે ડેલી સવારે 5 વાગે ઉઠીને કાંકરિયા જાય છે, ત્યાં દોડે છે અને એક્સરસાઇઝ કરીને પાછા આવે છે. કન્ટિન્યુઅસ આજે 12મો દિવસ છે અને આજે એક દિવસ રજા પડી છે. કન્ટિન્યુઅસ એ લોકો 11 દિવસ કર્યો છે, બહુ સારી વસ્તુ કહેવાય. કન્સિસ્ટન્સી જરૂરી છે, જો આવું જ રહેશે તો રિયલી સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. ખરેખર આનંદ થાય છે. હવે જોઈએ હવે કે સંઘ દ્વારકા સુધી પહોંચે છે કે નહીં. તો અમે લોકો આવ્યા છીએ નીચે જમીને અને બહાર બહુ જ સરસ પવન આવી રહ્યો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ. શુભમના ફોનનું ચાર્જિંગ બગડી ગયું છે તો એના માટે અમે લોકો જઈ રહ્યા છીએ. અહીંયા જો ચાર્જિંગ મળી જાય તો ઠીક છે, નહીં તો અમે લોકો જઈશું મણિનગર. તો મેં ચાર્જિંગ લઈ લીધું છે અને અત્યારે હું તોફાન નખાવી રહ્યો છું. તોફાન જો છે એકદમ ખરાબ થઈ ગયું છે મારું, જોઈ શકો છો. ચોરસ બુજા તને હારી સીટ મળી ગઈ. આજે છે તે અમારા ઘરથી એકદમ નજીકમાં નવી શોપ બની છે મોબાઈલની, જોઈ શકો છો. બધી જ વેરાયટીના મોબાઈલ મળે છે. તો
મેં ચાર્જિંગ લઈ લીધું છે અને અત્યારે તફન નખાવી રહ્યો છું. મારો તફન એકદમ મોબાઈલનું ખરાબ થઈ ગયું છે. તફન બહુ જ ખરાબ થઈ ગયું છે, જોઈ શકો છો તમે લોકો. તો આ તફન આપણે નખાવવાનું છે. તો અમે લોકો લઈ લીધું છે શુભમનું ચાર્જિંગ. અમને નારોલમાંથી જ મળી ગયું છે અને શુભમે જોડે જોડે ટફન બી નખાઈ દીધું છે. તો હવે અમે લોકો જઈશું બહાર રાઉન્ડ મારવા માટે. તો અમે લોકો આવી ગયા છીએ પાછા શુભમનું ચાર્જિંગ લઈને અને અમે લોકો જઈશું ઉપર અને ઉપર જઈને બતાવીશું કે કેવું શુભમને ચાર્જિંગ લીધું છે. તો અમે લોકો આવી ગયા છીએ ઉપર અને આપણે જોઈએ કે શુભમનું ચાર્જિંગ કેવું નવું લાવ્યો છે અને જૂના ચાર્જિંગની શું હાલત થઈ છે આપણે જોઈએ. તો શુભમ આપણને એનું ચાર્જિંગ બતાવશે. શુભમ, બતાવો તમારું ચાર્જિંગ. હા, તો ફાઇનલી મારું ચાર્જર આવી ગયું છે. તો તમે જોઈ શકો છો મારું ચાર્જર આવી ગયું છે. મેં ઓનલાઈન કેબલ મંગાવ્યો હતો, પણ ઓનલાઈન કેબલ જે છે તે સુપર પાવર ચાર્જિંગનો કેબલ નહોતો. અને આમાં હું આ વખતે ચેક કરીને આવ્યો છું. આમાં મારું જે ચાર્જિંગ છે તે સુપર ચાર્જિંગ થાય છે. અને મારો જૂનો કેબલ જે છે તે બહુ સારો કેબલ છે, જે હું તમને દેખાડીશ. તમે જોઈ શકો છો મારા જૂના આમાં કેબલ. બધામાં પટ્ટી લગાવી છે શુભમે, જોઈ શકો છો નજીકથી. આને મેં ઘણો યુઝ કર્યો, ઘણું બધું સાવચેતી રાખી, પણ હવે આનું આયુષ્ય પતી ગયું છે. અને અહીંયા જો, અહીંયા ક્રેક દેખાય છે. તો ચાર્જિંગ લેવું પડે એવું હતું. અત્યાર સુધી મજા હતી, પૂજાના ચાર્જિંગથી મારું ચાર્જિંગ થતું હતું, પણ આજે મારે પૂજાના ચાર્જિંગમાંથી પણ ચાર્જિંગ બંધ થઈ ગયું હતું. એ સારું થયું ને? સારું થયું કે હા, મારા ચાર્જિંગમાંથી ચાર્જિંગ કરતો હતો. એક ચાર્જરમાં બે નું થતું સારું ના કહેવાય? ના, સારું કહેવાય. મારે ખોટો ખર્ચો કરવો પડ્યો. બરાબર જ થયું. અને ચલો, પૂજા તારા તરફથી ગિફ્ટ છે ને? હા, મારા તરફથી જ છે. હું તો ચાર્જિંગ પણ લીધું મેં આજે. અને આજે મેં તફન ગ્લાસ પણ નખાવી દીધું છે. ઘણા દિવસથી વિચાર હતો તફન નખાવવાનો, પણ આજે તફન ગ્લાસ નખાવી દીધો છે. કવર પણ નખાવવાનું હતું, પણ આ મોબાઈલનું કવર મળતું નથી, તો સ્પેશિયલ કાલે મંગાવ્યું છે. કાલે કવર આવી જશે. કવર આપણે થોડો મોબાઈલ પણ થોડોક વ્યવસ્થિત નવો કરી દઈશું. તો ફાઇનલી ચાર્જિંગ આવી ગયું છે. હું તમને દેખાડીશ કે ફાસ્ટ ચાર્જિંગ થયું છે કે નહીં આમાં. ઓકે, તો આમાં એક કેબલ આવે છે અને આ જે છે તેનું એડેપ્ટર છે. ઓરિજિનલ ચાર્જિંગ નથી, પણ ઓરિજિનલ ચાર્જિંગ જેવું જ કામ કરે છે. આ વનપ્લસનું ઓરિજિનલ ચાર્જિંગ નથી, પણ 65 વોટનું એડેપ્ટર જે છે અને એના લીધે સુપર ચાર્જિંગ થાય. અમે બીજું પણ ચાર્જર જોયું હતું ને, મેં બીજો પણ ચાર્જર જોયું હતું. આની કરતાં પણ મોંઘું હતું, પણ એમાં મારા મોબાઈલમાં સુપર ચાર્જિંગ થતું નહોતું. આ જે છે તે મારા મોબાઈલમાં સપોર્ટ કરે છે, એટલે આમાં સુપર ચાર્જિંગ થાય. સુપર ચાર્જિંગ થાય બહુ મજા આવે. શું 10 મિનિટમાં ચાર્જિંગ થઈ જાય. પેલું આપણે રાહ જોવી પડે અડધો કલાક. મારા પાછું મોબાઈલ યુઝ કરવાનો હોય ને વધારે નહીં. બરાબર. તો ઓકે, આપણે લગાવી દીધું છે. અને હું તમને ફોન દેખાડીશ. ઓ કેક કાઢવાની રેવી પૂજા. તો આપણે લગાવી દીધું છે અને આ સ્વિચ ચાલો. શુભમનું ચાર્જિંગ આવી ગયું છે ફાઇનલી. કેમ કે રોજ એ મારા ચાર્જિંગમાંથી ચાર્જિંગ કરતો હતો અને મારે કરવાનું હોય તો બહુ ચાલાક છે. એના ફોનનું ચાર્જિંગ મૂકી દે અને મારા ફોનનું ચાર્જિંગ કરેલું હોય ને તો કાઢીને એના ફોનનું ચાર્જિંગ મૂકી દેતો હતો. એટલે સારું થયું કે ચલો એનું ચાર્જિંગ આવી ગયું છે. હવે એનું ફોન એના ચાર્જિંગમાં કરશે અને મારો ફોન મારા ચાર્જિંગમાં કરીશ. પૂજા જે છે તે કંઈક ખાઈ રહી છે, તો આપણે જોઈએ તે શું. અમે લોકો હજી બહારથી આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે પૂજાએ ચાલુ કરી દીધું છે પાછું ખાવાનું. પૂજા તે ખાધું નથી યાર, હમણાં જ આપણે ખાધું છે, તો તને ભૂખ લાગી ગઈ. મારી ફેવરેટ છે ખારેક. હું રોજ જમીને ખાઉં છું અને ખારેક શરીર માટે બહુ સારી. અચ્છા, એવું હોય? હા, અને મને બહુ જ ભાવે છે. મારું ફેવરેટ છે. જ્યાં સુધી સીઝન પૂરી નહીં થાય ને ત્યાં સુધી ડેલી આ ખારેક ખાવાની. શું વાત કરે છે? હા, મને બહુ જ ભાવે છે. હજી તો શરૂઆત છે, હજી ચોમાસું નથી, હજી આપણે વરસાદી નથી, પણ તે ખારેક ખાવાનું ચાલુ કરી દીધું. એમાં શું થઈ ગયું? મને તો જાંબુ વધારે ભાવે. દરેકની ચોઈસ અલગ હોય. તને ખારેક ભાવે? હા, બહુ ભાવે. મીઠી ખારેક છે? હમ, ચખાડ તો મને. બહુ મીઠી ખારેક છે યાર આ તો. ખાઈ રહ્યા છીએ ખારેક અને હું ખાઉં છું તો મને જોઈને શુભમની પણ ઈચ્છા થઈ ગઈ છે અને ખરેખર ખારેક બહુ જ ગળી છે. તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.